આપણે જેમ જોઈ રહ્યા છે કે લાસ્ટ મોમેન્ટમાં એક શાર્પ કરેક્શન મીન્સ કે અહીંયા પ્રાઇઝીસ પર આવ્યું છે અને પર્ટિક્યુલર ગિફ્ટ નિફ્ટી ઉપર ખાસું એવું પ્રેશર હતું. ઓલ ઓવર સ્ટોક સ્પેસિફિક તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે આજે જ્યાં ફોકસ રાખવું જોઈએ. ફર્સ્ટ રેકમેન્ડેશન આજના દિવસે રહેશે ઝાયડસ લાઈફ. શોર્ટ ટર્મ માટે ખરીદી કરી લો. અહીંયા બાયબેક અનાઉન્સમેન્ટ છે. શું ક્વોન્ટમ ને એ બધું હજી આવવાનું બાકી છે અને કાલે એક્ઝેક્ટ 21 દિવસના મૂંગ એવરેજથી પાછું ફર્યું હતું. અહીંયા 925 સ્ટોપ લોસથી ખરીદારી કરો. 962 સુધીનો ટાર્ગેટ ઝાયડસ લાઈફ બતાવી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે આજના ટ્રેડિંગ સેશન પૂરતું, એ છે હિન્ઝિંગ. હિન્દુસ્તાન ઝિંકને ઘટાડે આજે સિલ્વર નીચે છે, એટલે જો ઇન કેસ થોડું પણ નીચે ઓપન થાય છે 660 આસપાસ ખરીદારી કરેલો. સ્ટોપ લોસ 642 નું રાખો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 688 688 નો આવી શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન રહેશે હિન્દુસ્તાન ઝિંક પર. થર્ડ રેકમેન્ડેશન આજના ટ્રેડિંગ સેશન ઉપર પરાગ મિલ્ક, જે મીન્સ કે મિલ્ક પ્રાઇસીસમાં વધારો આવશે એને એક ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ અન્ય ડેરી સ્ટોકને પડશે. ટેકનિકલ વાઇઝ પરાગ મિલ્કનું સ્ટ્રક્ચર સાઉન્ડ છે. 220 આસપાસ કાલનું ક્લોઝિંગ છે, ખરીદારી કરો. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 216 અને ઉપરની બાજુ ટાર્ગેટ 230 નો આવી શકે છે. તો થર્ડ રેકમેન્ડેશન આજના દિવસે રહેશે પરાગ મિલ્ક. તો પરાગ મિલ્ક ફૂડ તમે ધ્યાન પર રાખો, હિન્દુસ્તાન ઝિંક ધ્યાન પર રાખો. આ બધા જ સર તરફથી આજના સ્ટોક્સ ત્રણેય કાઉન્ટર્સ પર ફોકસ